ગુજરાત સરકાર દ્વારા રાજ્યમાં કન્યા કેળવણી માટે અથાગ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે, જેમાંથી સરકાર દ્વારા ધોરણ 9માં અભ્યાસ કરતી તમામ સરકારી શાળાઓની બાળકીઓને સરકાર દ્વારા વિનામૂલ્યે સાયકલો આપવાની યોજના ચાલી રહી છે। જે યોજના અંતર્ગત ડીસા શહેરમાં આવેલી ડીસા નગરપાલિકા સંચાલિત ડીએનપી ગર્લ્સ હાઈસ્કૂલમાં પણ શાળા પ્રવેશોત્સવ વખતે 170થી વધુ સાયકલો શાળાને સોંપવામાં આવી હતી। આ સાયકલો શાળામાં 9મા ધોરણમાં પ્રવેશ મેળવનારી વિદ્યાર્થીઓને વિનામૂલ્યે આપવાની હતી, પરંતુ સરકાર દ્વારા ડીસા નગરપાલિકા સંચાલિત ડીએનપી ગર્લ્સ હાઈસ્કૂલને સાયકલો પહોંચાડ્યાને લગભગ 10 માસ જેટલો સમય વીતવા આવ્યો હોવા છતાં આ શાળામાં વિદ્યાર્થીઓને સાયકલોનું વિતરણ હજુ સુધી કરવામાં આવ્યું નથી અને આ તમામ સાયકલો અત્યારે શાળાના જ બંધ ઓરડામાં ધૂળ ખાઈ રહી છે। જે રૂમમાં પુસ્તકાલય બનવાનું હતું તેની જગ્યાએ પુસ્તકાલયના રૂમને સ્ટોર રૂમ તરીકે ઉપયોગ કરી સરકારી સહાયની સાયકલો ભરવામાં આવી છે, જેમાંથી મોટાભાગની સાયકલોને જંગ લાગી ગયો છે તો કેટલીક સાયકલોના સ્પેર પાર્ટ્સ પણ તૂટી ગયા છે। જ્યારે અમારા સંવાદદાતાઓએ ડીસા નગરપાલિકા સંચાલિત ડીએનપી ગર્લ્સ હાઈસ્કૂલની મુલાકાત લીધી ત્યારે 9મા ધોરણમાં અભ્યાસ કરતી એવી ઘણી બધી વિદ્યાર્થીઓ મળી કે જે દૂર દૂરથી ચાલતા અભ્યાસ કરવા આવી રહી છે, પરંતુ હજુ સુધી આ વિદ્યાર્થીઓને સાયકલ શાળાના સંચાલકો દ્વારા આપવામાં જ નથી આવી। હું ડીએનપી ગર્લ્સ હાઈસ્કૂલમાં ભણું છું। મારું નામ રાજપૂત સેજલબેન પૂંજાભાઈ છે અને હું પાખરથી ચાલતી આવું છું। તે માટે મને સાયકલ મળે તે હું વહેલી આવી શકું, ટાઈમ ક્યાંક મોડું વહેલું થાય તે માટે। ડીસા નગરપાલિકા સંચાલિત ડીએનપી ગર્લ્સ હાઈસ્કૂલના ઇન્ચાર્જ આચાર્ય પીરાભાઈનો સંપર્ક કરતા તેમને આ સાયકલો 10 માસથી આપી હોવાની કબૂલાત કરી હતી અને તેઓ વિદ્યાર્થીનીઓને સાયકલો આપતા હોવાનો ખોખલો બચાવ કર્યો હતો। રાજુ પુનડિયાનો રિપોર્ટ, ડીસા।